કયા દેશે વિશ્વનો પ્રથમ લાઈવ પાણીની અંદર ઇન્ટરવ્યુનું આયોજન કર્યું છે? તો એક દેશના રાષ્ટ્રપતિ એટલા બધા ગુસ્સે ભરાયા કે તમે લોકો જે છે દરિયાઈ જીવસૃષ્ટિને ખતમ કરી રહ્યા છો. પ્રદૂષણના કારણે જે છે સાહેબ સમુદ્ર સપાટીના જે છે પાણીના સ્તર ઊંચા વધી રહ્યા છે, બરફ પીગળી રહ્યું છે, ઘણી બધી ઇસ્યુ થઈ રહ્યું છે. એમાં દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે બધા ટાપુ નેશન છે, બધા નાના નાના જે છે ટાપુ વાળા દેશ છે બિચારા, એમના માટે સૌથી વધારે ખતરો છે. તો એ બધા લોકોએ જે છે એમના એક રાષ્ટ્રપતિ છે એ પાણીની અંદર જાય છે, અંદર જઈને ત્યાંથી લાઈવ ઇન્ટરવ્યુ જે છે પ્રસારિત કરે છે અને લોકોનું ધ્યાન ખીચે છે એ તરફ. એવું કાર્ય કરવામાં આવે છે કે લોકોને જે છે અટેન્શન આવે ત્યાં સુધી. તો અહીંયા જે છે આ દેશનું નામ છે પલાઉ. તો પલાઉ નામનો દેશ છે સાહેબ, બહુ નાનકડો દેશ છે સાહેબ. તો આ જે છે પ્રશાંત મહાસાગરનું આ ટાપુ રાષ્ટ્ર, એને વિશ્વના સૌ પ્રથમ લાઈવ પાણીની અંદર જે છે ઇન્ટરવ્યુનું આયોજન કરી ઇતિહાસ રચ્યો. રાષ્ટ્રપતિ સુરંગેલ વિબ્સ જુનિયર એસ્ટોનિયન જે છે ઓલિમ્પિક સ્વિમર જે છે સાથે એટલે કાર્યકર્તા મેલ ડે ડિવાન સાથે ઇન્ટરવ્યુ કરે છે. આમાં લાઈવ 5 ટોપિંગ માસ્ક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ અદ્ભુત ટેકનોલોજી છે જે પાણીની અંદર કોમ્યુનિકેશન એટલે સંચાર માટે ડિઝાઇન કરવામાં આવેલી ટેકનોલોજી છે. એ શું કરે છે? પ્રકાશ દ્વારા ધ્વનિનું પ્રસારણ જે છે કરે છે. તો પ્રકાશના જરીએ, કારણ કે પાણીની અંદર હોય તો બોલો તો કઈ સંભળાય નહીં. તો આ એક સરસ મજાની પાણીની અંદર જે છે બેઠક તમે જોઈ શકો છો. આહાહા, દુનિયા સુધી મેસેજ પહોંચાડી રહ્યા છે, જાગૃતિ ફેલાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ટાપુ રાષ્ટ્રો જે છે ધીરે ધીરે ખતમ થઈ જશે. આના પહેલા પણ જે છે માલદીવ છે, સેસેલ છે, તુવાલુ છે, આ બધા દેશના નેતાઓ પણ જે છે પાણીની અંદર જે છે આ પ્રકારનો ઇન્ટરવ્યુ રેકોર્ડ કરીને આપી ચુક્યા છે. આ ભાઈએ લાઈવ આપ્યું છે સર, એટલા માટે કઈ ખાસ છે.